નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ હતી। બીજી તરફ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદી ઝાપટા પડશે તેમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે। ત્યારે આગામી 3 દિવસથી 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં કરા પણ પડી શકે છે। જોકે પવન સાથે કરા પડવાની આગાહી વિભાગે કરી છે, જેમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની પણ ભીતિ રહેલી હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।